નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની જે પણ કાંઈ તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, એમના માટે એક મહત્વના કહી શકાય એવા ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આ જે મેરિટની રાહ જોઈને ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે એ ઉમેદવારો માટે આ ન્યૂઝ છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે। તે ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ બહુ મહત્વના કહી શકાય એવા આ ન્યૂઝ છે। તો ઝડપથી વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરવાનો બાકી હોય તો શેર કરી દો અને ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એ ઉપરાંત જીએસઆરટીસીની સ્પેશિયલ કંડક્ટરની તૈયારી કરવા માટેનું ગ્રુપ જે છે આપણું વોટ્સઅપ ગ્રુપ, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો। તો વાત કરીએ કે શું છે આ સમગ્ર ન્યૂઝ। તો કંઈક આ પ્રકારની એક નોટિફિકેશન આવી છે કે નિગમમાં નિવૃત્ત ડ્રાઈવર અને કંડક્ટરની નિવૃત્તિ બાદ કરાર આધારિત હંગામી ધોરણે નિમણૂક આપવા બાબત 17મી ફેબ્રુઆરી 2024ના આ જે ન્યૂઝ છે એ આવ્યા છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતેથી ડ્રાઈવર તથા કંડક્ટરની કક્ષામાંથી તારીખ 1/1/2021થી કે ત્યારબાદ નિવૃત્ત થયેલ અથવા તો નિવૃત્ત થનાર કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા તો 62 વર્ષની વય મર્યાદા પૂર્ણ થાય તેટલા સમયગાળા માટે કરાર આધારિત ઉચ્ચ વેતનથી નિગમ દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતોને આધીન નિમણૂક આપવા અંગેની વિસ્તૃત સૂચનાઓ, બોલીઓ અને શરતો નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી તથા આ પ્રકારે નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો કર્મચારીઓએ પોતાના વતનની નજીકની વિભાગીય કચેરી ખાતે કચેરીના કામકાજ દિવસો દરમિયાન અરજી કરવાની રહેશે। બરાબર। તો જો હવે કંડક્ટરની અંદર પણ જે છે અને ડ્રાઈવરની અંદર પણ જે હંગામી કહેવાય કે 11 માસના કરાર આધારિત જે ભરતી છે એ થવાની છે। તો જે પણ કંડક્ટરો અને ડ્રાઈવરની પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે આ લાસ્ટ જે કહેવાય કે કાયમીના ધોરણે ભરતી હોઈ શકે છે। એના પછી જે છે એમાં પણ જેમ શિક્ષકમાં આવ્યું 11 મહિનાના કરાર આધારિત, જ્ઞાન સહાયક આવ્યું, એ જ પ્રમાણે કદાચ નિગમમાં પણ કરાર આધારિત ભરતી આવી શકે એવું લાગી રહ્યું છે। બરાબર। તો જે પણ વિદ્યાર્થીઓ કંડક્ટર અને ડ્રાઈવરની અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છે, ડ્રાઈવરની એક્ઝામ પણ આપી દીધી છે, તો એમના માટે એવું માની શકાય કે આ લાસ્ટ એક્ઝામ હોઈ શકે। તો જે તમારું પોતાની જે મહેનત છે એને ડબલ કરી અને પોતાનો લાસ્ટ ચાન્સ છે એ રીતે મહેનત કરજો અને આ જે ભરતી છે એમાં પાસ થઈ જાજો, કારણ કે આવનાર સમયની અંદર હવે કદાચ જે છે કરાર આધારિત પણ ભરતી આવી શકે છે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે। સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય